એક સપનું જે પશ્ચિમ ભારતના લોકો છેલ્લા 30 વર્ષથી જોઈ રહ્યા હતા એ હવે સાકાર થવાની બહુ નજીક છે. અને હા, આ કોઈ સામાન્ય રેલવે લાઇનની વાત નથી, આ તો એનાથી ઘણું બધું વધારે છે. બસ આ એક વાક્ય જ આખા પ્રોજેક્ટની ઇમ્પોર્ટન્સ સમજાવી દે છે. આ ખાલી પાટા નાખવાની વાત નથી, પણ એક એવી જીવાદોરી છે જે આખા વિસ્તારનો ચહેરો બદલી શકે છે. તો ચાલો આજે આખી વાતને આપણે ઊંડાણથી સમજીએ. આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો જોઈશું કે આ સપનું કેટલું જૂનું છે. પછી એના 4 મોટા ફાયદા શું છે એ સમજીશું. એ પણ જોઈશું કે આ લાઇન પશ્ચિમ અને દક્ષિણ ભારતને કેવી રીતે જોડશે. કેટલાક જોરદાર આંકડા પણ છે. અને છેલ્લે આ સપનું હકીકત કઈ રીતે બનશે એનો રોડમેપ પણ જોઈશું. તો આ વાત કોઈ કાલ પરમ દિનની નથી. આ એક એવું સપનું છે જે દાયકાઓ જૂનું છે. લોકો વર્ષોથી આની માંગ કરી રહ્યા હતા અને હવે આટલી લાંબી રાહ જોયા પછી ફાઇનલી એક એવું પગલું લેવાયું છે જેણે બધામાં એક નવી આશા જગાવી છે. જરા વિચારો, 1-2 વર્ષ નહીં, પૂરા 30 વર્ષ આટલા લાંબા સમયથી આ રેલવે લાઇનની માંગણી થતી હતી. વચ્ચે 2016માં તો એવું લાગ્યું કે બસ હવે કામ શરૂ, પણ કોઈને કોઈ કારણે વાત અટકી ગઈ. અને હવે આટલા વર્ષો પછી પ્રોજેક્ટના સર્વે માટે ઓફિશિયલ મંજૂરી મળી છે. કહી શકાય કે દાયકાઓ પછી હવે ગાડી પાટા પર આવતી દેખાઈ રહી છે. તો મોટા સમાચાર શું છે? રેલવે મંત્રાલયે ફાઇનલ લોકેશન સર્વે અને ડીપીઆર માટે લગભગ ₹9.5 કરોડ મંજૂર કર્યા છે. હવે આ ડીપીઆર શું છે? એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ તો હવે એક્સપર્ટ્સની એક ટીમ જમીન પર જઈને ચેક કરશે કે પાટા ક્યાંથી જશે, સ્ટેશન ક્યાં બનશે અને આખા પ્રોજેક્ટમાં ખર્ચો કેટલો આવશે. કોઈ પણ મોટા પ્રોજેક્ટને ફાઇનલ મંજૂરી મળે એ પહેલાંનું આ સૌથી અગત્યનું અને પહેલું નક્કર પગલું છે. આપણે વારે આ પ્રોજેક્ટને જીવાદોરી કહી રહ્યા છીએ, પણ આવું કેમ? શું કામ આટલું ઇમ્પોર્ટન્ટ છે? ચાલો એના 4 મુખ્ય ફાયદા જોઈએ, જેનાથી ખબર પડશે કે કેમ આને એક રિયલ ગેમ ચેન્જર માનવામાં આવે છે. નંબર 1 અને સૌથી અગત્યનો, દેશની સુરક્ષા. જો આ રેલવે લાઇન આપણી આંતરરાષ્ટ્રીય બોર્ડરની એકદમ નજીકથી પસાર થશે, આનો સીધો મતલબ એ છે કે જો ક્યારે જરૂર પડે તો આપણી સેના, ટેન્ક અને બીજા સંરક્ષણ સાધનો બહુ જ ઝડપથી બોર્ડર સુધી પહોંચી શકશે. દેશ માટે આ સ્ટ્રેટેજિકલી બહુ મોટી વાત છે. બીજો મોટો ફાયદો છે ઇન્ડસ્ટ્રીઝને. આ વિસ્તારમાં બાડમેર રિફાઇનરી છે. લિગ્નાઇટ, ઓઇલ અને ગેસના મોટા પ્લાન્ટ્સ છે. અત્યારે એમને માલ મોકલવા મંગાવવામાં જે સમય અને ખર્ચ થાય છે એ આ લાઇન બનવાથી ઘટી જશે. એમને એક નવો અને ફાસ્ટ રૂટ મળશે. આનાથી લોકલ ઇકોનોમીને જબરજસ્ત પુશ મળશે. ત્રીજો ફાયદો છે ટુરિઝમને. રામદેવરા અને નાકોડા જેવા મોટા યાત્રાધામો અહીં આવેલા છે. અત્યારે ત્યાં પહોંચવું થોડું અઘરું છે, પણ ટ્રેન શરૂ થયા પછી લોકો માટે આવવા જવાનું એકદમ સહેલું થઈ જશે અને જેટલા વધુ ટુરિસ્ટ આવશે એટલી જ સ્થાનિક લોકોને રોજગારી મળશે. અને ચોથો ફાયદો એ સીધો લોકોના દિલ સાથે જોડાયેલો છે. આ વિસ્તારના લાખો લોકો પોતાના ઘર પરિવાર છોડીને દક્ષિણ ભારતના શહેરોમાં કમાવા જાય છે. હવે એમને તહેવાર પર કે રજાઓમાં ઘરે આવવું હોય તો સફર લાંબી અને મોંઘી પડે છે. આ લાઇન બનવાથી એમના માટે ઘરે આવવું સહેલું, સસ્તું અને ઝડપી બનશે. પરિવાર સાથે જોડાઈ રહેવું આસાન બનશે. ઓકે, તો આ તો થયા ફાયદા. પણ આ લાઇન દેશના રેલવે મેપ પર શું ફરક પાડશે? ચાલો હવે એ સમજીએ કે આ લાઇન ક્યાંથી જશે અને કેવી રીતે પશ્ચિમ અને દક્ષિણ ભારતને એકદમ નજીક લઈ આવશે. અત્યારે જો પશ્ચિમ રાજસ્થાનથી સાઉથ ઇન્ડિયા જવું હોય તો લાંબો ચક્કરાવો લઈને જવું પડે છે. પણ આ નવી લાઇન શું કરશે? એ જેસલમેર અને બાડમેરને સીધો ગુજરાતના ભાભર સાથે કનેક્ટ કરી દેશે. મતલબ એકદમ શોર્ટકટ. આનાથી પુણે, બેંગલુરુ, ચેન્નઈ જેવા શહેરોનું અંતર અને મુસાફરીનો સમય બંને ઘટશે. તો ફાયદો કોને થશે? રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને સાંચોર જિલ્લાને તો થશે જ, પણ સાથે ગુજરાતના બનાસકાંઠાના થરાદ અને વાવ જેવા બોર્ડરના તાલુકાઓ જે અત્યાર સુધી રેલવે લાઇનથી વંચિત હતા, એ પણ પહેલીવાર દેશના રેલવે મેપ પર આવશે. એમના માટે તો વિકાસના નવા જ દરવાજા ખુલી જશે. કોઈ પણ પ્રોજેક્ટ કેટલો મોટો છે એ એના આંકડાઓ પરથી ખબર પડે. અને આ પ્રોજેક્ટના આંકડા તો સાંભળીને જ નવાઈ લાગશે. ચાલો ફટાફટ એના પર એક નજર મારીએ.
આખી રેલવે લાઇન 350 કિલોમીટર કરતાં પણ વધુ લાંબી હશે અને આખો રસ્તો સૂકા અને રણ વિસ્તારમાંથી પસાર થશે એટલે એને બનાવવો પણ એક મોટો પડકાર છે. આ 350 કિલોમીટરના રસ્તા પર 1-2 નહીં, પૂરા 31 નવા રેલવે સ્ટેશન બનશે અને દરેક સ્ટેશન એટલે આસપાસના વિસ્તાર માટે વિકાસનું એક નવું એન્જિન. પ્રોજેક્ટ કેટલો કોમ્પ્લેક્સ છે એનો અંદાજો આ આંકડા પરથી લગાવો. રસ્તામાં નદીઓ, નાળા, કેનાલ આ બધું પાર કરવા માટે 300થી પણ વધારે નાના મોટા બ્રિજ બનાવવા પડશે. આ એક જબરદસ્ત એન્જિનિયરિંગ ચેલેન્જ હશે. અને હા, આટલા મોટા પ્રોજેક્ટ માટે જમીન તો જોઈએ જ. લગભગ 1200 હેક્ટરથી વધુ જમીનનું સંપાદન થશે, જેમાંથી મોટો ભાગ એટલે કે લગભગ 80% રાજસ્થાનમાં અને બાકીની 20% ગુજરાતમાં હશે. સારું, તો સર્વેને તો મંજૂરી મળી ગઈ. પણ હવે આગળ શું? ટ્રેન દોડશે ક્યારે? આ સપનું હકીકત કેવી રીતે બનશે? ચાલો હવે એનો આખો રોડમેપ સમજીએ. જુઓ, પ્રોસેસ એકદમ ક્લિયર છે. સ્ટેપ 1 સર્વે અને ડીપીઆરનું કામ પૂરું થશે. એનાથી પ્રોજેક્ટની ફાઇનલ ડિઝાઇન અને ખર્ચ નક્કી થશે. સ્ટેપ 2 આ રિપોર્ટને કેબિનેટ કમિટી પાસે ફાઇનલ મંજૂરી માટે મોકલવામાં આવશે અને ત્યાંથી ગ્રીન સિગ્નલ મળતા જ સ્ટેપ 3 જમીન સંપાદનનું કામ શરૂ થશે અને પછી ફાઇનલી બાંધકામ શરૂ થશે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જ્યારે વર્ષો પછી આ લાઇન પર ટ્રેનો દોડતી હશે ત્યારે એની સૌથી મોટી ઓળખ શું હશે? દેશની સુરક્ષા વધારનારી એક સ્ટ્રેટેજિક લાઇન, આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન લાવનારી લાઇન, કે પછી લાખો સામાન્ય લોકોના જીવનને સરળ બનાવનારી એક જીવાદોરી? કદાચ આનો સાચો જવાબ તો આવનારો સમય જ આપશે.